પંચમહાલમાં એક પરિવાર એવો છે જેમના ઘરમાં 9 દીકરાઓ દીપક સ્વરૂપે છે, જો કે એક દીકરી સ્વરૂપની જ્યોતિ સ્વરૂપે ઘરમાં પ્રજ્વલિત થાય તેવી આશા 9 ભાઈઓ અને માતા પિતા રાખી રહ્યા છે। માતા પિતા જુએ ઘરમાં લક્ષ્મીની રાહ, 9 ભાઈઓ રાખે એક બહેનની આશ। દીકરી એટલે ભાર નહીં, દીકરી એટલે લક્ષ્મીનો અવતાર। ગોધરાના દરુણિયા ગામના શ્રમિક પરિવારે આ ઉક્તિને પોતાની જિંદગીથી સાચી સાબિત કરી છે। રાઠવા સમાજના આ દંપતીએ 9 દીકરાને જન્મ આપ્યો છે, પણ આજે તેમની એક જ ઈચ્છા છે કે ભગવાન એક દીકરી આપે, લક્ષ્મી રૂપે ઘરે પધારે અને 9 ભાઈઓને એક બહેન મળે। 9 ભાઈ છે પણ એક છોકરીની રાહ જોઈને બેઠી છું કે એક છોકરી ભગવાન આપે તો સારું, એટલી ઈચ્છા અમે બેરી। 9 ઘરમાં છોકરા છે, એક છોકરીની આશા છે। સબ પૂનમના દિવસે અમારે બોન તરીકે રાખડી બાંધે, એટલી બોન જોઈએ। ત્યારે એક બેન અમારા રક્ષાબંધન આવે ત્યારે બીજા રાખડી બંધાવતા હતી, અમે જોઈએ પણ અમને બેન નથી, તેનું બહુ દુઃખ છે, એટલે 9 ભાઈઓ વચ્ચે એક બેન હોય તો સારું। રક્ષાબંધન કે પછી ભાઈ બીજ આવે ત્યારે અમને યાદ આવે બેન। જ્યાં કેટલાક શિક્ષિત પરિવારો દીકરીના જન્મથી ગભરાય છે, ત્યાં આ ગ્રામ્ય પરિવાર દીકરી માટે પ્રાર્થના કરે છે। પિતા રામસિંહ રાઠવા આજે પણ આશા એ રાખે છે કે ભગવાન એક દીકરી આશીર્વાદ સ્વરૂપે જરૂર આપશે। મારે આ 9 છોકરા છે, તો 9 છોકરા માટે રક્ષા કંઈક બોંધે એમ કરીને હું છોકરીની બહુ આશા કરી છે। કંઈક છોકરાને રાખડી બોંધે એમ કરીને મારા છોકરાને આ બેન મળી જાય તો આ પંચાનું પછી બંધ કરી દે। દીકરી ભાર નહીં, આધાર છે। આ છે એ પરિવારની કહાની જે બતાવે છે કે શિક્ષણ નહીં, વિચાર મોટો હોય તો સમાજ બદલાય છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ।